અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક સાવરકુંડલાના કેરાળા ગામે શિયાળે કર્યો હુમલો। સાવરકુંડલાના ધાર ગામે સીમ વિસ્તારમાં 1 વર્ષના બાળક પર શિયાળનો જીવલેણ હુમલો। પરપ્રાંતીય ખેતમજૂરના 1 વર્ષના બાળક પર શિયાળનો હુમલો। પૂજન મહેશ સિંગાણા નામના 1 વર્ષના બાળક પર શિયાળનો હુમલો। ઇજાગ્રસ્ત હાલતમાં બાળકને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। સિંહ અને દીપડાના હુમલા બાદ શિયાળના હુમલાની ઘટના સામે આવી। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। જી ભાઈ, તમારું નામ શું અને તમારું ગામ કયું? મારું નામ મહેશભાઈ સિંગાડ છે, મારા પપ્પાના રજીભાઈ છે। અમે મૂળ એમપીના છે, કેરાળા ધાર કેરાળા રેવી છે, અહીંયા ભાગું રાખેલું છે। તો સવારમાં કામે ગયા હતા, તો 10 વાગે ચા બનાવીને પીધો, પછી પાછા ચાએ ચડ્યા। તો હારે હારે છોકરો રમતો, તો છોકરા હારે વાહ છોકરો મારી વાહ જ હતો, ખૂબ આગો નહોતો, પણ શિયાળિયું અમે જોયું હતું। પણ હવે અમે કીધું આ ડેલી સર્વિસ અમે કીધું આટા માર્યા રાખે, મેં કીધું કાંઈ કરતું નથી। પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી લીધો માથું આખું, અને માથામાં 2 દાંત અને ગાલે દાંત માર્યો છે વધારે। અને ઊંડલા લઈ ગયા હતા ઇમરજન્સીમાં, પણ પછી ત્યાંથી ના પાડી કે છોકરો નાનો છે એટલે થઈને અહીંયા કંઈ સારવાર થાય એમ નથી, અમરેલી લઈ જાય ઠીક છે, અહીં લાવ્યા હતા। હવે અત્યારે છોકરાની હાલત કેવી છે? હાલત હવે છોકરાની હાલત સારી છે।